પાસેથી એમના પસંદગીના સ્ટોક જાણવાનો। જીગરજી, ખાસ ક્યાં નજર તમારી આજે ટ્રેડિંગ કોલ્સ માટે? સી ટ્રેડિંગ કોલ્સ માટે સૌથી પહેલા તો મને આઈઓસી ગમી રહ્યો છે, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન। કરન્ટલી જે અવરલી ચાર્ટ છે ત્યાં આગળ આપણને એક સારો એવો ડાયવર્જન્સ જોઈને એક બ્રેકઆઉટ આવતા દેખાડી રહ્યો છે। બ્રેકઆઉટ લેવલ છે 163 ના અને કરન્ટલી 164.5 છે, એટલે 164.5 થી લઈને 163 માં સ્ટેગર્ડ મેનરમાં બાય કરી શકીએ છીએ આપણે। અને સ્ટોપ લોસ જે રહેશે એ 160 ના નીચે રહેશે અને ઓવરઓલ 171 સુધીના આપણે ટાર્ગેટ્સ આમાં જોઈ શકીએ છીએ। એટલે જો અહીંયાથી ખાસ કરીને પસંદગી એક આઈઓસી પર બનતી દેખાઈ રહી છે, જ્યાં તમારે નજર રાખવાની છે। 160નો સ્ટોપ લોસ રાખો, 170 171 સુધીના લક્ષ્યાંક તમને આવતા જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ ખાસ રાખવાનો છે તમારે। વેલ, આગળ વધીએ।